તો આગળ વાત કરીશું। રાજકોટ એક મોટું શામઠું દેવ ઉતારવા માટે આંગડિયા પેઢીના કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો એવો પ્લાન કે જે પ્લાન એક્શનમાં આવતા શહેરભરની પોલીસ દોડતી થઈ ગઈ। તેમજ શહેર પોલીસ કમિશનર રેટ એરિયામાં જ્યારે નાકાબંધી કરવાની પણ ફરજ પડી હતી। જો કે પોલીસે તપાસ શરૂ કરતા ભોગ બનનાર પોતે જ આરોપી નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। 13 ઓગસ્ટ 2025ના રોજ બપોરે 1:30 વાગ્યાના અરસામાં રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન રણક્યો। ફોન કરનાર વ્યક્તિએ 3 જેટલા વ્યક્તિઓએ બંદૂક બતાવી પોતાની પાસે રહેલા 34,55,000 રૂપિયા જેવી રોકડ રકમ લૂંટીને ચાલ્યા ગયા હોવાનું જણાવ્યું। બનાવ રાજકોટ ભાવનગર હાઈવે ઉપર અણિયારા ને ત્રાંબા ગામ વચ્ચે બન્યો હોવાનું જણાવ્યું છે। ત્યારે સમગ્ર મામલાની જાણ રાજકોટ શહેર પોલીસને થતાં તાત્કાલિક અસરથી ડીસીપી, એસપી, પીઆઈ તેમજ પીએસઆઈ સહિતના રેન્કના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા। સાથે જ સ્થાનિક આજીડેમ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી આવી। ઘટનાના સ્થળ પર દોડી ગયેલી પોલીસે ભોગ બનનાર જગદીશ ચૌહાણ પાસેથી કઈ રીતે તેની સાથે બનાવ બન્યો તે અંગેની વિગતો મેળવી, પરંતુ જગદીશ ચૌહાણે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ તેના દ્વારા આપવામાં આવેલી માહિતી શંકાસ્પદ હોવાનું પોલીસને જણાઈ ગયું અને આ સાથે જ તે પકડાઈ ગયો અને પોતાના જ તે એની અંદર ફસાઈ ગયો। ગઈકાલે 13/8ના રોજ રાજકોટ સિટી કંટ્રોલ રૂમમાં એક વર્દી આવેલ હતી કે એક એક્સેન્ટ ગાડીની અંદર એક જગદીશભાઈ ચૌહાણ કરીને ઈસમ છે એ પોતાના આંગડિયા પેઢીના અમુક પૈસા લઈને નીકળી રહ્યો હતો। એ સમયે ત્રંબાની આસપાસ એક બ્લેક કલરની ગાડીની અંદર 3 લોકો આવ્યા અને હથિયાર દેખાડીને આ જે આખું જે પૈસા હતા એમની પાસે આશરે 35 લાખની આજુબાજુ તે લૂંટીને જતા રહ્યા। આ આખી બાતમી મળી એટલે તુરંત જ તે પોલીસ ડિપાર્ટમેન્ટની વિવિધ ટીમો છે, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી, લોકલ પોલીસ સ્ટેશને તમામ લોકો તપાસમાં લાગી ગયા હતા। સ્થળ વિઝિટ કરીને અને આરોપીની પૂછપરછ જે આપણા ફરિયાદી છે જે ભોગ બનનાર છે તેની પાસેથી આરોપી બાબતે પૂછપરછ શરૂ કરવામાં આવી અને જે આરોપીનું ડિસ્ક્રિપ્શન હતું તે મુજબ નાકાબંધી ને એવું બધું જાહેર કરીને તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી। એ દરમિયાન જે પૈસા જેના હતા એવા સુમિતભાઈ પટેલ નાઓ દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આ બાબતે નોંધવામાં આવી અને લૂંટની ફરિયાદ દાખલ કરીને આગળ તપાસ શરૂ કરી દેવામાં આવી। આ તપાસ દરમિયાન જે આપણા જે ફરિયાદી દ્વારા જે ભોગ બનનારનું જે કથન હતું એ બાબતે જે આપણને બતાવવામાં આવ્યું કે આ જગ્યાએ બનાવ બન્યો, આ પ્રમાણે જે આરોપીઓ આવ્યા। તો આ બાજુ વાત